નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ 2024ની જાન્યુઆરી માસ કર્ક રાશિના જાતકો માટે કેવું જશે, કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે તમારી સમક્ષ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું। મિત્રો, જેની અંદર આપનો વિદ્યાભ્યાસ આવશે, આપણું વૈવાહિક જીવન આવશે, સાથે આપણું કરિયર, આપણો બિઝનેસ, આપણી નોકરી, સાથે કઈ વાતની આપણે બીમારીથી બચવા માટે સાવધાની રાખવી, દરેક વિશેષ ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપના માટે સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની ચર્ચા કરીએ તો કર્ક રાશિના જાતકો માટે ચંદ્રમા છે મિત્રો, સવા 2 દિવસમાં પરિવર્તન આવે છે। તો આપણે અહીંયા જોશું તો મંગળનો પ્રભાવ આપણા ઉપર કેવો રહેશે। આપણે માટે ખાસ પંચમેશનો માલિક મંગળદેવ થાય છે, જે રાશિ પરિવર્તન કરશે અને ક્યારે કરશે મિત્રો? 20 જાન્યુઆરીથી છઠ્ઠા ભાવમાં આવશે। તો આપણા માટે 20 જાન્યુઆરી સુધી આપનું સ્વાસ્થ્ય સારું રહેશે, પણ સાવધાની તો રાખવાની જ છે મિત્રો। 20 જાન્યુઆરી પછી મિત્રો આપણા જીવનની અંદર બીમારી ના આવે, સ્વાસ્થ્ય સારું રહે, એટલે બહાર પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ તો ખાવામાં ખાસ આપને સાવધાની રાખવાનો સમય છે। આપણે એસિડિટી ન થાય, આપણે પેટની બીમારી ન થાય, માનસિક ચિંતા ઊભી ન થાય, તેના માટે 20 જાન્યુઆરી પછી આપણે ખાસ આપણા શરીર ઉપર, આપણા સ્વાસ્થ્ય બાબતમાં કાળજી લેવાનો સમય છે। આ 10 દિવસ આપ કાળજી લેશો તો આપણા માટે ઉત્તમ બની જશે। સાથે ઠંડા વાતાવરણની અંદર આપણે બહુ ન રહેવું જોઈએ, જેનાથી આપણા શરીર ઉપર વધારે નુકસાન થવાની સંભાવના વધી જાય। મિત્રો, આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં શેર કરજો, સાથે લાઈક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ આપણે ચંદ્ર રાશિના આધારો ઉપર કરીએ છીએ। દરેક વ્યક્તિના જન્મગ્રહો અલગ સ્થાનમાં હોય છે, જે અલગ ફળ આપતા હોય છે। આપને આપની જન્મકુંડલી બતાવી હોય તો યુટ્યુબના માધ્યમથી નંબર આપ્યા છે, એ નંબરમાં સંપર્ક સાધી શકો છો, આપણી કુંડલીનું વિશ્લેષણ કરાવી શકો છો, અને આપના જન્મગ્રહો અનુસાર શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય અમે બતાવીએ છીએ। મિત્રો, જન્મકુંડલી બતાવવા માટે વોટ્સઅપ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ લખીને મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડલી મોકલવામાં આવશે। આપની સાથે દરેક પ્રકારની કુંડલીનું વિશ્લેષણ આપને કરી દેવામાં આવશે। મિત્રો, જ્યોતિષ જોવાનો જે સમય છે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી છે। સાથે આપણે મુલાકાત કરવી તો આપણે પેલા એપોઇન્ટમેન્ટ નોંધાવવી પડશે, પછી આપને સમય દેવામાં આવશે। એ સમય આવશો એટલે આપની કુંડલીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે। મિત્રો, ઘણા બધા મિત્રો અમને કોલ કરતા હોય છે ગમે તે સમયે। મિત્રો, એમાં સમય આપ્યો છે, સમય દરેક વખતે અમે કહીએ છીએ આ સમયે આપ કોલ કરો, આ સમયે આપ મુલાકાત કરો। મિત્રો, હવે ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આવતું માસ એટલે કે જાન્યુઆરી માસ કેવો જશે। તો તેના માટે ખૂબ જ સારી જવાની સંભાવના વધી જાય છે, પણ 8 જાન્યુઆરી પછી આપને આપણા વિદ્યાભ્યાસમાં ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે। આપ સંગત દોષના હિસાબે વાંચન કાર્ય, પઠન કાર્ય આપ છોડી ન દો। આપ પોતાનો વિદ્યાભ્યાસ જ્યાં કરો છો ત્યાં આપણું મન ભટકી ન જાય, અન્ય વિષયોમાં આપણું મન ભટકી ન જાય, એમની કાળજી લેવાનો સમય છે। 8 જાન્યુઆરી પછી આપણી કોઈ પણ પ્રકારની પરીક્ષા હશે એમાં વધારે મહેનતની જરૂર પડી શકે છે। 8 જાન્યુઆરી પહેલા આપની કોઈ પણ જાતની પરીક્ષા હશે તો એમાં સફળ થવાની સંભાવના વધી જાય છે। આપ ઉચ્ચ કક્ષાએ વિદ્યાભ્યાસ કરવા માંગો છો તો ત્યાં પણ 8 જાન્યુઆરી પછી આપને સાવધાન રહેવું જરૂરી છે। વિદેશમાં આપ કોઈ વિદ્યાભ્યાસ કરવા માંગો છો તો ત્યાં પણ 8 જાન્યુઆરી સુધી આપણા માટે ફાયદાકારક બની શકે છે, પણ 8 જાન્યુઆરી પછી આપને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। સાથે મિત્રો, વિદ્યાર્થી જીવન છે એ સુવર્ણ સમય કહી શકાય।
આ સમયે તમે સાર્થક મહેનત કરી હોય તો એનું પરિણામ આવતા ભવિષ્યમાં ઉત્તમ બની શકે. એટલે વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ આ સમયે કાળજી લઈ અને આગળ વધવું જોઈએ. હવે મિત્રો વાત કરીએ વૈવાહિક જીવનની. તો વૈવાહિક જીવનની અંદર શનિ મહારાજ છે એ આપના 6ઠા ભાવમાં છે અને અત્યારે તમારી પનોતીનો સમય પણ ચાલુ છે. તો આપને ખૂબ જ ધૈર્યપૂર્વક ચાલવું જોઈએ. એકબીજાની ખૂબ જ સમજી વિચારીને આગળ ચાલવું જોઈએ. આ બંને વચ્ચે ઝઘડો થાય એનું પરિણામ આપણા પરિવાર ઉપર પડે, આપણા સંતાન ઉપર પડે, જેનાથી એમનું પણ ભવિષ્ય બગડે છે. આપ નાની નાની બાબતમાંથી મોટી બાબત ન થાય એની કાળજી લેવાનો સમય છે. આ બંને વચ્ચે જે પણ વિચારધારા ન મળતી હોય તો આપ સમજી વિચારી મુલાકાત સમજી વિચારીને આપ આગળ વધશો તો આપના જીવન માટે ઉત્તમ બની શકે છે. બીજાના વિચારોમાં આપણે આવવાનું નથી, બીજાની વાતમાં આપણે આવવાનું નથી. પતિ પત્નીનો જે જીવન છે વિશ્વાસથી ચાલે છે અને વિશ્વાસ એકબીજાને રાખવો ખૂબ જરૂરી છે. એટલે વૈવાહિક જીવનમાં એમ કહી શકાય કે આપને આ માસમાં ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ. આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના ઝઘડા વધી ન જાય એમની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આવતું માસ તમારા માટે એમ કહી શકાય મધ્યમ આપે છે, જેનાથી સાવધાની રાખશો તો આ ઝઘડાથી બચી શકશો. હવે વાત કરીએ મિત્રો કેરિયરની, બિઝનેસની અને નોકરીની. તો અહીંયા મિત્રો ગુરુ મહારાજ અને મંગળ મહારાજની જે સ્થિતિ જોઈએ છે તો સુંદર મજાનું નિર્માણ કરે છે. આપનો બિઝનેસ છે જે ચાલતો હતો એના કરતા વધારે ગ્રોથ કરવાની સંભાવના વધી જાય છે. આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ આપના કામથી આપના બોસ, આપના કર્મચારીઓ આપની પ્રશંસા કરશે. આપ નોકરી કરો છો, આપનું પ્રમોશન વધશે. આપ જે બિઝનેસ ચલાવો છો એ બિઝનેસમાં મશીનરીનો કોઈ બિઝનેસ હોય, કારખાના ચલાવતા હોય અથવા લોખંડથી કોઈ બિઝનેસ ચલાવતા હોય તો તમને એમાં લાભ થવાની સંભાવના વધી જાય છે. પાણીનું કોલ્ડ ડ્રિંક્સ જે પણ આવે છે એનો બિઝનેસ કરતા હો તો તેમાં પણ લાભ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. આપ વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરી ચૂક્યા છો અને નોકરીની શોધમાં છો તો આપને સારી નોકરી મળવાના પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપના ભાગ્યનો આપને સાથ મળશે. આધ્યાત્મિક વિચારધારાથી આપ ચાલશો, સકારાત્મક પ્રભાવ આપના ઉપર પડશે અને સકારાત્મક વિચારોથી આપ ચાલશો તો આપના માટે ઉત્તમ બની શકશે. આપના સમાજ માટે, આપણા પરિવાર માટે આપ કંઈક કરી છૂટવાની ભાવના છે એ આ માસની અંદર જરૂર કરશો. આપ સાહસિક બનશો અને સાહસિકનું પરિણામ સારું આવશે. જે વિચારો છો હવે એ કરવાનો સમય છે અને એમાં તમને તમારા ગ્રહો સાથ આપશે. એટલે એમ કહી શકાય કે ભાગ્યનો સાથ મળશે. પૂર્વકાળની અંદર આપ જે મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ તમને દેખાશે. સાથે નોકરી સાથે કોઈ બિઝનેસ કરતા હો તો બંનેનું પરિણામ આપ મહેનત પ્રમાણે આપને દેખાવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપને સાવધાની એ વાતની રાખવાની છે કે ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો ભાગીદારી સાથે આપના સંબંધ તૂટી ના જાય, ઝઘડા ન થાય એમની ખાસ સાવધાની રાખવાનો સમય છે. સાથે નોકરી કરો છો તો નોકરીની અંદર પણ આપના સહકર્મચારી આપની પાછળ રાજનીતિ ન કરે એમનો સાવધાનીનો સમય છે. હવે ઉપાય કહું છું મિત્રો, આપ ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શઃ સોમાય નમઃ આ મંત્રની 1 માળા કરવી જોઈએ. શંકર ભગવાન ઉપર દૂધથી અભિષેક કરવો જોઈએ. ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ આ મંત્રની 1 માળા કરવી જોઈએ, જેનાથી આપણા જીવનની અંદર આવતો સમય ઉત્તમ બની શકે. મિત્રો, આ જ રીતે દરેક રાશિનું રાશિ ભવિષ્ય તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ.